નમસ્કાર, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ વાસાણી. તમે અત્યારે જોઈ શકો છો કે સેટેલાઇટ ઇમેજમાં કે અત્યારે ગુજરાત ઉપર વાદળનો ઘેરાવો જોવા મળતો હશે. ગુજરાત ઉપરની આસપાસ અને મધ્યપ્રદેશમાં, રાજસ્થાન ઉપર, છત્તીસગઢ ઉપર અને લગભગ ઉત્તરના રાજ્યોમાં પણ. તો આનું પાછળનું જે કારણ હતું કે જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ જે બની હતી રિસન્ટલી, એની અસર જે છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાત ઉપર, છોટાઉદેપુર, પંચમહાલ જેવા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લામાં તેની તીવ્રતા વધારે જોવા મળી હતી. અન્ય જિલ્લામાં વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદમાં અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એની અસર અમુક જિલ્લાને બાદ કરતાં ઓછી જોવા મળી હતી. ત્યારબાદની સિસ્ટમની વાત કરીએ તો અત્યારે એક જે સિસ્ટમ છે એ ફરી એક નવી સિસ્ટમ જે છે એ લગભગ 12 ઓગસ્ટની આજુબાજુ બંગાળની ખાડીમાં બની છે. તે ધીમે ધીમે આગળ વધીને એ વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સિસ્ટમ બની અને અત્યારે જે ઝારખંડના જમશેદપુરની આસપાસ કેન્દ્રિત છે. એ નબળી પડીને અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. તો ધીમે ધીમે જે છે એનો ટ્રેક જે છે એ મધ્ય ભારત કરતાં ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના વધારે છે. તો આ સિસ્ટમની જે સીધી અસર છે એ ગુજરાત ઉપર જોવા મળે તેવી સંભાવના ખૂબ ઓછી છે. તમે જુઓ કે આજની તારીખમાં જે સિસ્ટમ છે એ અહીંયા દેખાઈ રહી છે ઝારખંડની આસપાસ. તો ધીમે ધીમે જે એનો ટ્રેક જે છે એ ધીમે ધીમે પશ્ચિમ ને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તો એની જે સીધી અસર આપણે કહ્યું તે પ્રમાણે ગુજરાત ઉપર થવાની ખૂબ સંભાવના ઓછી છે. પણ અત્યારે જે ગુજરાત ઉપર જે છે એ ઉપલા લેવલે એટલે જમીન દરિયાઈ સપાટીથી લગભગ 2 થી 3 કિલોમીટરની ઊંચાઈએ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જે છે એ આગામી દિવસોમાં કન્ટિન્યુ રહે તેવી સંભાવના છે. કોઈ મોટા ખાસ વરસાદની સંભાવના આગામી 5 દિવસ સુધી નથી દેખાતી, પરંતુ જે છે છૂટાછવાયા વિસ્તારમાં જે છે હળવાથી મધ્યમ એટલે 5, 10, 15, 20 મિલીમીટર એટલે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળે તેવી સંભાવના છે. આગામી સિસ્ટમ જે છે એ 19 થી 20 ઓગસ્ટની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીમાં બને તેવી સંભાવના છે. પરંતુ એનો ટ્રેક કેવો રહેશે એવી હજી કેવું થોડુંક મુશ્કેલ છે. પણ તેમ છતાં જો ટ્રેક ફરી જો પશ્ચિમ તરફ રહે છે તો ફરી એક વખત જે છે લગભગ 22 થી 25 કે 26 ઓગસ્ટની આસપાસ ફરી એક વખત ગુજરાતમાં વરસાદના સારા રાઉન્ડની સંભાવના સંભવિત છે. તો આમાં કંઈ ફેરફાર થઈ શકે છે, પણ આમાં કંઈ અપડેટ હશે તો આગળ આપણે જણાવતા રહીશું. હાલ પૂરતું એટલું. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.